માટે સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો. મેડમ, મારી પાસે બીએસસી ના 100 શેર છે, 2530 રૂપિયાના ભાવના. 6-1 મહિનાનો વીડ રાખી શકો? શું ટાર્ગેટ રાખી શકાય મેડમ? જી ધર્મેલ, બીએસસી 2530 રૂપિયાની એમની ખરીદી છે. 6 મહિનામાં શું ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે? અત્યારે એમની 82-85 રૂપિયાની ખોટ જઈ રહી છે. કે બીએસસી લિમિટેડની વાત કરીએ તો ઓવરઓલ આ સ્ટોકનો જે આપણે સ્ટ્રક્ચર પ્રાઇમરી ટ્રેન્ડ જોઈએ તો પોઝિટિવ છે. રિસન્ટલી સ્ટોકમાં એક સારું એવું પ્રાઇસ વાઇઝ કરેક્શન ચાલી રહ્યું છે. સ્ટોકમાં જે ફોર્મેશન બને છે પેટર્નનું છે ફ્લેગ એન્ડ પોલનું. સો અહીંયા વેઇટ એન્ડ વોચ કરો. ઇમિડિયેટલી જે સ્ટોકમાં જે રિસન્ટલી લો લાગેલા ઇટ વોઝ અરાઉન્ડ 2365 થ્રુ 2365 નો એક ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ રાખો. આની નીચે જશે તો આપણને અહીંયા સેલિંગ જોવા મળશે ટુવર્ડ ધી લેવલ્સ ઓફ 2400. ડાઉન સાઇડ પર જે ઇમિડિયેટ સપોર્ટ છે 2365 નો છે. 2365 અગર બ્રીચ કરશે તો આપણને 2300 ના લેવલ જોવા મળી શકે છે. સો અહીંયા અવોઇડ કરો, એવરેજિંગ નહીં કરો. પોઝિશન જોઈએ તો હોલ્ડ કરો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 2365. ક્લોઝિંગ આવે તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો 2365ની નીચે આવે તો તમને એક્ઝિટ થવાની સલાહ મળી રહી છે. તો ત્યાં સુધી તમે હોલ્ડ કરજો. અપર સાઇડ પર શું તમે વ્યૂ રાખી રહ્યા છો? કોઈ અપર સાઇડના ટાર્ગેટ્સ આપવા માંગશો ધ્રુમિલ? અપર સાઇડમાં આમાં 2523 નો લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે, જ્યાં 50 MA પ્લેસ છે. આની ઉપર અગર ક્લોઝિંગ આવે છે અને સસ્ટેન થાય છે વિથ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન તો આપણને અગેન 2700 ના લેવલ જોવા મળી શકે છે. તો આ એક તમે લેવલ માર્ક કરો 2523 નો, 2520 23 નો. આની ઉપર અગર ક્લોઝિંગ આવશે તો જ આપણને 2700 ના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો 2365નો એક લેવલ છે કે એની નીચે જાય તો તમારે એક્ઝિટ લઈ લેવી પડશે. અને બીજો છે 2523 2523. એની ઉપર સસ્ટેન થાય છે તો પછી 2700ના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. તો અત્યારના માટે તો તમે હોલ્ડ કરી શકો છો, પણ એવરેજ તો નહીં કરવું જોઈએ ધ્રુમિલ, રાઈટ? ના, ડેફિનેટલી એવરેજ નો કરાય આ લેવલ્સ પર. ઓકે, તો એવરેજ તો કરવાની અમે સલાહ નથી આપતા.